ધારી શહેર અને તાલુકાના દર્દીઓ જ્યાં સારવાર લેવા માટે આવે છે, આ છે ધારીનું સિવિલ હોસ્પિટલનું આ બિલ્ડિંગ. એક સમય હતો કે ધારીની અંદર જેટલા પણ અકસ્માતના બનાવો જ્યારે નાના મોટા બનતા હોય ત્યારે મોટાભાગના દર્દીઓને રિફર કરવામાં આવતા હતા અમરેલી. પરંતુ અત્યારે ધારીની અંદર ખૂબ જ સારી સગવડતાઓ સરકાર તરફથી જે આપવામાં આવી રહેલી છે. અત્યારે દર્દીઓ જ્યારે સારવાર લેવા માટે આવે છે ત્યારે ડોક્ટરો પણ એટલા બધા સરસ સ્વભાવના અને એટલી બધી સારી સારવાર આપે છે. આવો બા, આવો બાપા, કેમ છે ભાઈ, શું થયું છે, ત્યાંથી શરૂઆત થાય છે. મીઠો આવકાર મળે છે અને આ દર્દીઓની સારવાર પણ થાય છે. હવે આપણે આ અત્યારે સરકાર પાસે અને માનનીય ધારાસભ્ય પાસે આશા અને અપેક્ષા રાખી રહેલા હતા કે ધારી તાલુકાની જનતા માટે ડાયાલિસિસ અને બ્લડ સ્ટોરેજ રૂમની વ્યવસ્થા જે કરવાનો વચન અને વાયદો આપવામાં આવેલો હતો, અત્યારે હાલ કામગીરી શરૂ છે અને આ કામગીરી દેખાડવા માટે આપ સૌના માટે એક સરસ મજાની માહિતી મોકલાવી રહેલો છું. અને ધારી તાલુકાની જનતા માટે, ધારી તાલુકાની જનતાની સુખાકારી માટે એક સરસ મજાનું જે આયોજન થઈ રહેલું છે ધારી સિવિલ હોસ્પિટલમાં. અને અત્યારે આપણને આ કામગીરી નિહાળવા માટે આપણી સાથે છે બજરંગ ગ્રુપના પ્રમુખ મુનાભાઈ પટણી અને સાથે જ ભારતીય જનતા પાર્ટીના જેઓ સક્રિય આગેવાન પણ છે. મુનાભાઈ આપણને લઈ જશે. મુનાભાઈ કેમ છે? આ છે બજરંગ ગ્રુપના પ્રમુખ મુનાભાઈ પટણી અને સાથે જ ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકર્તા પણ છે. અને હા, આપણી ધારી સિવિલ હોસ્પિટલમાં લોકોની સુખાકારી માટે, ગરીબ દર્દીઓને જે સારવાર પૂરી મળતી રહે એ માટે સતત જેવો જાગૃત છે એવા મુનાભાઈ પટણી આપણને સાથે લઈ જાય. ખૂબ સરસ બેસવાની વ્યવસ્થા, બધી સરસ મજાની કામગીરી અત્યારે શરૂ છે. તમે જોઈ શકો છો કે ડાયાલિસિસ રૂમ, દર્દીઓને બેસવા માટેના ખૂબ સરસ બાકડાઓ. અને હા, અત્યારે આમ જોઈએ ને તો ધારી સિવિલ હોસ્પિટલમાં એક તો ડૉક્ટર રાણપરિયા સાહેબ, સાથે ડૉક્ટર સાવલિયા સાહેબ અને સાથે જ ડૉક્ટર રાઠોડ સાહેબ, આ ત્રણ ડૉક્ટરો જે ફરજ નિભાવી રહેલા છે, આમ જોઈએ ને તો ખૂબ સારી એવી જેઓ અત્યારે આમ જોઈએ ને તો ખૂબ સરસ મજાની દર્દીઓની સારવાર પૂરી પાડે છે. અને ખૂબ સરસ આવનારા દિવસોમાં વધુમાં વધુ આપણી ધારી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને વધુ સારવાર, ઉચ્ચ સારવાર સાથે જ વધુ સગવડતા મળી રહે તે માટે આપણા ધારાસભ્ય પણ સક્રિય છે. આ છે ડાયાલિસિસ વિભાગ, બરોબર? ડોક્ટર ઠુમર સાહેબ, સાહેબ અત્યારે શું કામગીરી ચાલી રહી છે? ડાયાલિસિસ વિભાગ અમદાવાદથી એવા મુજબ સિવિલ વર્ક હતું અને ડોક્ટર વર્ક હતું. તો જે ડોક્ટર વર્કમાં અમારે જે બેડ લેવાના અમુક સામગ્રી, દવાઓ એ બધી લેવાઈ ગઈ છે. અને પીઆઈયુને સિવિલ વર્ક સોંપવામાં આવેલું હતું. તો જે મશીનનું ડ્રેનેજ ને બધું હોય તો આ બધું ડ્રેનેજનું કામગીરી ચાલુ છે. પર 200 લીટરનો પાણીનો ટાંકો બને છે. મશીન ધોવા માટે સારો પ્લાન્ટ હોય બરોબર, આપણે લગાડ્યું. એની કામગીરી અત્યારે ચાલુ. સર કેટલાક દિવસમાં આ સુવિધા શરૂ થઈ શકે એમ છે? એ અમે ના કહી શકીએ, અંદાજ મારા હાથમાં નથી, અમે ન કહી શકીએ. આ બધું કામગીરી શરૂ છે. પણ આપણે ડૉક્ટર ઠુમર સાહેબ કે જેઓ કહે છે કે ભાઈ આ ઉપલા લેવલે સરકારી પ્રોસેસ મુજબ થતું હોય, આપણા હાથમાં નથી. ઠીક છે, આપણા માનનીય ધારાસભ્યને પણ આપણે રજૂઆત કરશું કે વહેલામાં વહેલી તકે આપણને તમામ સગવડતાઓ જે ધારી તાલુકાની જનતા ઈચ્છી રહેલી છે એ સગવડતાઓ મળી રહે. સાથે મુનાભાઈ બીજું ડૉક્ટર ઠુમર સાહેબ બીજું અહીંયા શું કામગીરી ચાલી રહેલી? બ્લડ બેંકની એ ઉપલા માળે. ચાલો ત્યાં પણ આપણે જઈએ ને આપણે ધારી તાલુકાની જનતાને બતાવવાનું છે. અત્યારે ખૂબ સારો એવો સ્ટાફ આપણને મળેલો છે અને આ સ્ટાફ કાયમી માટે આપણને મળી રહે અને ધારીની જે અકસ્માતના નાના મોટા બનાવ બને છે ત્યારે રિફર ન કરવા પડે. અને ખાસ કરીને સભરગા મહિલાઓને પણ ખૂબ સારી એવી અહીંયા જે મળી રહે કે સારવાર મળી રહે એ માટે આપણે સતત પ્રયત્નો કરી રહેલા છીએ. અને સાથે તમે જોઈ શકો છો કે દર્દીઓ
અત્યારે દર્દીઓ સારવાર માટે આવી રહેલા છે. ડૉક્ટર રાઠોડ સાહેબ હોય કે સાવલિયા સાહેબ હોય કે પછી રાણપરિયા સાહેબ હોય, તમામ હાલો ઉપલા માળે જે બ્લડ સ્ટોરેજ રૂમની જે વ્યવસ્થા થઈ રહેલી છે એ પણ નિહાળીએ. સાથે જ ઉપર ટેરેસ ઉપર એક ટાંકો બની રહેલો છે જે ડાયાલિસિસ માટે ખૂબ જ જરૂરી છે, પાણીનો ટાંકો. અને સાથે જ આપણે ધારી તાલુકાની જનતાની ખૂબ સુખાકારી માટે ખૂબ લાભ મળે એ માટે આપણે સતત પ્રયત્નશીલ છીએ. વાહ, ખૂબ સરસ, ખૂબ સરસ. ઠીક છે, આપણે અંદર ફિમેલ વોર્ડમાં નથી જવાનું. ફિમેલ વોર્ડ પણ છે જ્યાં એક સમય એવો હતો, એક સમય ઓપરેશન થિયેટર પણ ખૂબ સરસ સગવડતાઓ છે. સાથે જ સર્જન રૂમ, ખૂબ સારી એવી સગવડતાઓ. અત્યારે ધારી શહેરમાં જે એક્સ-રે રૂમ પણ છે. અને આપણે આવનારા દિવસોમાં આપણી ધારીની સિવિલ હોસ્પિટલમાં ખૂબ સારા ડોક્ટરો ફાળવવામાં આવે કે જેઓ ખૂબ સરસ ડેન્ટલ રૂમ પણ, ડેન્ટલ વિભાગ પણ છે. બેસવા માટેના ખૂબ સરસ મજાના સોફા પણ આપવામાં આવેલા છે. અને હા, આ છે ડેન્ટલ રૂમ. ખૂબ સરસ, ખૂબ સરસ. નમસ્તે સર, તમારું નામ? કાકડિયા સાહેબ, ડૉક્ટર કાકડિયા સાહેબ. તમે ડેન્ટલ વિભાગમાં ખૂબ સરસ. એટલે જે આપણને આમ જોઈએ ને તો આજથી 6 મહિના કે વર્ષ દિવસ પહેલા જે સુવિધા આપણે ધારીની અંદર નહોતી એ તમામ સુવિધા અત્યારે હાલ ધારી શહેરના તાલુકાભરની જનતા માટે ખૂબ સારી એવી મળી રહેલી છે. લિફ્ટની વ્યવસ્થા છે. સાથે જ હજી ઉપલા માળે પણ સારી એવી સુવિધા છે. આ છે એક્સ-રે રૂમ. ખૂબ સરસ, ખૂબ સરસ. શું બેન, મજામાં બેન? ડૉક્ટર સાહેબ છો તમે બેન? આપણે એક્સ-રે વિભાગ પણ કમ્પ્લીટ શરૂ છે. બરોબર છે. દર્દીને કેટલી કલાક મિનિટોમાં તમે એક્સ-રે આપી દો? ખૂબ પ્રિન્ટની સર? ઠીક છે, સરસ, ખૂબ સરસ. એમ છતાં પણ આપણે ધારીમાં જે અસુવિધા હતી ઘણી ખરી અત્યારે હાલની ધારી સિવિલ હોસ્પિટલમાં આપણા માનની ડૉક્ટરો આપી રહેલા છે.